જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ કરતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી। રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે। મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ આજરોજ બનાસકાંઠા જિલ્લાના 500થી વધુ મહેસૂલી અધિકારી કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન પાલનપુર સ્થિત પાટીદાર ભવન ખાતે કરાયું હતું। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના માર્ગદર્શન અને ઉપસ્થિતિ હેઠળ યોજાયેલા તાલીમમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલ વિવિધ 12 જેટલા વિષયોને આવરી લઈ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તથા વિષયવાર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમમાં જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ, જમીનના વહીવટ અંગેના કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હકપત્ર અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારીઓ, લેન્ડ રેકર્ડ્સ કમ્પ્યુટરાઇઝેશન, મહેસૂલે કેસો, તકરાર, અપીલ, રિવિઝન અંગેની કાર્યપદ્ધતિ, કોર્ટ મેટરને લગતી કામગીરી, સરકારી ગૌચર, સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી, ખાતેદારો કે નાગરિકો દ્વારા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના ભંગના, શરત ભંગના કેસોની કાર્યવાહી, સિટી સર્વે કચેરીની કામગીરી, સર્વે અને માપણી વિભાગની કામગીરી, નોંધણી અને સ્ટેમ્પ વિભાગની કામગીરી તથા એથિક જેવા વિવિધ વિષયો પર અધિકારીઓ દ્વારા તાલીમ અપાઈ।